હું ઊભી ન થઈ શકું કે મારે પોતાને આમ ખસવું હોય ને બેડમાં તો હું હલી નહોતી શકતી. મિત્રો આપણી સાથે એક અજીબ કેસ છે. એને ખૂબ તકલીફ હતી, રોતા, ચાલવામાં તકલીફ પડતી, ઊભા રહેવામાં તકલીફ પડતી, શું કરવું શું ન કરવું એવું થતું. તો એ છે આપણી સાથે પરિતા માતાજી. એને જ આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો? હું સુરત થી આવું છું. આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? 7 વર્ષથી હતું. મારું નામ પરિતાબેન છે. હું સુરત થી આવું છું અને આ દિવાળીએ અમે દેશમાં આવ્યા ને ત્યારે બધાએ કીધું એકદમ તમે ન્યા બતાવી છો. તો આવ્યા પછી આ હું હાલવા માંડી અને એવું મને ઘણી વાર એવું હાલવાનું બંધ થઈ જાય, સારું થઈ જાય અને પાછું એવું ને એવું થઈ જતું. અને હું આ 2 મહિને થઈ ને તો મને સારું લાગ્યું. કેવી તકલીફ કેવી થતી તમને? હું ઊભી ન થઈ શકું કે મારે પોતાને આમ ખસવું હોય ને બેડમાં તો હું હલી નહોતી શકતી. ઊભું થવાનું તો ઊભી તો થઈ ગઈ તો પછી હલાય નહીં અને રોવો તો મને હજી અત્યારે આવે છે. શું થતું બધાને એમ થાય ઘરે જાવ ગમે એ વજન લઈને આવી ગયો હોય આમ તાતામાં ઘરે આપણે પગી ગયા પછી આમ મીકીને વજન થી સુતા હોય આમ શાંતિ પછી ન ઊભી થઈ શકું. કોકને એમ થાય કે ઘડીકમાં જઈને આવો ઢોંગ ગળતી છે કે અત્યારે ન ઊભું થવાનું એવી પોઝિશન થાય. આમ ઘડીકમાં નહીં સારું હાવ ઘડીકમાં. પણ હવે આ ટ્રીટમેન્ટ લીધા પછી પછી હું ઊભી જ થઈ શકું છું. ક્યારે ઊભી થઈને આમ નો હલાણું એવું નથી થતું. રેડી થઈ ગયું. હા, નકર હું ગમે એની દવા પીવું ને તો આ સારું હોય દવાને પાવરે પછી 1 કલાક પછી પાછું એવું ને એવું થઈ જાય. પણ આ 2 મહિનેથી દવા પીધી એમાં મને એવું ક્યારેય નથી થયું કે હું ઊભી થઈ ટ્રીટમેન્ટ કરી એમાં. હા, અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. આ એક સાંજે પાવડર તે માપો ઈ પીવે દૂધમાં, બીજું કાઈ નહીં. 2 પગ હાલતા બંધ થઈ જાય. અહીંથી કમરમાંથી હાલતા બિલકુલ ન હાલે અને પડખું અંદર ને રૂમમાં આપણે ખાટલામાં ફરવું જ ન કરાય. ઈ હવે બધું કઈ કમ્પ્લીટ થઈ ગયું. એવું કઈ નથી થતું. તો વિડિયો YouTube માં મૂકી શકીએ. મેં કહ્યું હું બધાને એમ કહું છું કે આવજો એકવાર દર્શનભાઈ ને એકવાર મુલાકાત કરજો. બહુ સરસ છે. આયા ખૂબ આભાર માતાજી તમારો. હા, બધાને સારું થઈ જશે. હે માતાજી. ઓકે ઓકે. હા,